નમસ્કાર મિત્રો, હું સંકિત શાહ આજે તમારા માટે આ વિડીયો લઈને આવ્યો છું જે પીએચપીનું ઇન્ટ્રોડક્શન આપશે અને એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો ચાલો પીએચપી શું છે એ જાણીએ આ વિડીયોની મદદથી. હું આ વિડીયોની અંદર આટલા ટોપિક કવર કરીશ જેમાં પીએચપીનું ઇન્ટ્રોડક્શન આપીશ અને સાથે સાથે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર વેમ્પ સર્વર અને ઝેમ્પ સર્વર કઈ રીતના ઇન્સ્ટોલ થશે તેના સ્ટેપ બતાવીશ. ઇન્ટ્રોડક્શન ટુ પીએચપી. PHP is widely used open source general purpose scripting language that is specially suited for web development. અત્યારના સમયમાં આખા વિશ્વભરમાં PHP જે ઓપન સોર્સ જનરલ પર્પઝ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે તે વધુમાં વધુ યુઝ થઈ રહી છે અને એ સ્પેશિયલી વેબ ડેવલપમેન્ટ માટે યુઝ થશે. આ સ્ટેટમેન્ટની અંદર તમારા માટે એક વર્ડ નવો હશે, ઓપન સોર્સ. ઓપન સોર્સ એટલે શું કે ઓપન સોર્સ સોફ્ટવેર એટલે એવા સોફ્ટવેર જે સોફ્ટવેર કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ પર રન થઈ શકે અને એનું લાઇસન્સ આપણને ફ્રી ઓફ કોસ્ટ મળે તો એવા સોફ્ટવેરને આપણે ઓપન સોર્સ સોફ્ટવેર કહી શકાશે. ઇન સિમ્પલ વર્ડ્સ, ધ પીએચપી ઇઝ યુઝ ટુ ક્રિએટ ડાયનેમિક વેબ પેજીસ. આપણે સાદી ભાષામાં વાત કરીએ તો પીએચપી મેઇનલી ડાયનેમિક વેબસાઇટ બનાવવા માટે યુઝ થશે. પીએચપી સ્ટેન્ડ્સ ફોર હાઇપરટેક્સ્ટ પ્રીપ્રોસેસર. પીએચપીનું ફૂલ ફોર્મ છે હાઇપરટેક્સ્ટ પ્રીપ્રોસેસર. Dynamic web pages means a web pages which change its content as per data changes in background file or database. Dynamic web page કોને કહેવાશે કે જે વેબ પેજ પોતાના કન્ટેન્ટ બેકગ્રાઉન્ડ ફાઇલ અથવા ડેટાબેઝમાં જે ચેન્જીસ થાય તેના પ્રમાણે પોતાના કન્ટેન્ટ ચેન્જ કરશે તો એવા વેબ પેજને ડાયનેમિક વેબ પેજ કહેવામાં આવશે. PHP is a web server side scripting language. The PHP script executes on the web server and produces pure HTML as its output. PHP એ વેબ સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ કહેવાશે. વેબ સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એટલે શું? તો તમે જે PHP કોડ લખ્યો છે તે કોડ વેબ સર્વર પર ગઈને એક્ઝિક્યુટ થશે તો એવા કોડને, એવી સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજને આપણે વેબ સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ કહી શકાશે. The PHP script executes on the web server and produces pure HTML as the output. PHPનો જે પણ કોડ લખ્યો છે તે કોડ વેબ સર્વર પર એક્ઝિક્યુટ થશે અને એનું જે પણ આઉટપુટ આવે છે તે પ્યોર HTMLમાં આવશે. એટલે સર્વર પર એક્ઝિક્યુટ થશે અને એનું આઉટપુટ આપણને પ્યોર HTMLમાં ક્લાયન્ટ સિસ્ટમ પર જોવા મળશે. The PHP script is completely not transparent to the requesting browser. That means PHP script is never shown or captured via a browser's view source capability unlike JavaScript. PHP script એ completely not transparent છે. Not transparent એનો મતલબ શું તે સમજાવું. એક એક્ઝામ્પલ આપું છું. જનરલી આપણે વેબ પેજ બનાવીએ છીએ તો આપણે એની અંદર કોડ લખતી વખતે HTML લખીએ છીએ, JavaScript લખીએ છીએ, jQuery લખીએ છીએ, રાઈટ? તો તમે આ બધા વસ્તુનો યુઝ કરીને વેબ પેજ બનાવ્યું છે ને એ વેબ પેજને તમે બ્રાઉઝર પર જ્યારે રન કરશો ને બ્રાઉઝર પર રન થઈ ગયા પછી એ બ્રાઉઝર પર રાઇટ ક્લિક કરીને વ્યૂ સોર્સ કરશો તો તમે જે પણ કોડ લખ્યો છે તે કોડ જોઈ શકશો. જે પણ જાવાસ્ક્રિપ્ટ કોડ લખ્યો છે, jQuery કોડ લખ્યો છે, HTML કોડ લખ્યો છે તે તમને જોવા મળશે, રાઈટ? તો એ વસ્તુ PHPની અંદર પોસિબલ નથી. PHP સ્ક્રિપ્ટ જ્યારે રન કરો છો, બ્રાઉઝર પર રાઇટ ક્લિક કરીને વ્યૂ સોર્સ કરશો તો તમને પ્યોર HTML જોવા મળશે, તમને કશે પણ PHP કોડ જોવા નહીં મળે. તો તેને કહેવાશે કે PHP completely not transparent. PHP code is enclosed in special start and end tags that allow you to jump into and out of PHP mode. PHP કોડ જે છે તે સ્પેશિયલ સ્ટાર્ટ અને એન્ડ ટેગની વચ્ચે લખાશે જે તમને PHP મોડમાં લઈ જવા માટે અને PHP મોડમાંથી બહાર લાવવા માટે યુઝ થશે. હવે આપણે વાત કરીએ બેનિફિટ ઓફ યુઝિંગ PHP ઓર ફીચર્સ ઓફ PHP. PHP યુઝ કરવાના બેનિફિટ્સ શું છે અને એના ફીચર્સ શું છે તેના વિશે આપણે ડિસ્કસ કરીશું. PHP can be used on all major operating systems including Linux, Unix, Windows, Mac OS, RISC OS and many more. તમારી પાસે લિનક્સ હોય, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ હોય, યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ હોય,
વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હોય કે મેક ઓપરેટિંગ સિસ્ટમ હોય કે એના સિવાય બીજી કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો એ ઓપરેટિંગ સિસ્ટમ પર તમે PHPનો યુઝ કરી શકો છો. PHP has also support for most of the web servers including Apache, IIS, Personal Web Server, Netscape and iPlanet Server, O'Reilly Websites, Pro Servers, etc. વેબસાઇટ્સ બનાવવા માટે વેબ સર્વરનું બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે. PHP મોસ્ટ ઓફ બધા ટાઈપના વેબ સર્વર સાથે યુઝ કરી શકાશે, જેવા કે અપાચી વેબ સર્વર છે, IIS વેબ સર્વર છે, પર્સનલ વેબ સર્વર છે. આવા દરેક ટાઈપના વેબ સર્વર સાથે PHPને યુઝ કરી શકાશે. PHP કેન વર્ક એઝ અ CGI પ્રોસેસર. PHP CGI પ્રોસેસર તરીકે પણ કામ કરી શકશે. વિથ PHP you have the choice of using procedural or object oriented or mixture of both programming. PHP કોડ કરવા માટે તમે પ્રોસિજર પ્રોગ્રામિંગ લેંગ્વેજ અથવા તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ અથવા તો બંનેનું મિક્સર કરીને પ્રોગ્રામ બનાવી શકો છો. With PHP you are not limited to output HTML. Its ability includes outputting images, PDF files and even Flash movie generated on the fly. It can generate XML files which can be used for creating dynamic content in background. PHP થી તમને ખાલી HTML આઉટપુટ મળે એવું નથી. PHP તમને આઉટપુટ તરીકે ઇમેજીસ પણ આપી શકે છે, PDF ફાઇલ પણ આપી શકે છે અને ઇવન ફ્લેશ મૂવીઝ પણ તમને એઝ અ આઉટપુટ આપી શકે છે. It can generate XML files which can be used for creating dynamic content in background. PHP XML ફાઇલ જનરેટ કરવા માટે પણ યુઝ થઈ શકે છે. XML ફાઇલ તમારે કોઈ એપ્લિકેશનને બેકગ્રાઉન્ડ સપોર્ટ પ્રોવાઈડ કરવું છે તેના માટે યુઝ થઈ શકે છે. તો PHP તમને XML ફાઇલ પણ જનરેટ કરીને આપી શકે છે. PHP is support to a wide range of databases like Database D, DBase Empress, IBM DBZ, MS SQL, MySQL, MSQL, ODBC, Sysbase, Oracle, etc. PHP ડેટા સ્ટોર કરવા માટે અલગ અલગ ટાઈપના ડેટાબેઝીસને પણ યુઝ કરી શકે છે. ડેટાબેઝીસ લાઇક Database D, DBase, Empress, IBM DBZ, MS SQL, MySQL, MSQL, ODBC આવા અલગ અલગ ટાઈપના ડેટાબેઝીસ પણ આપણે PHP સાથે યુઝ કરી શકીએ છીએ ડેટા સ્ટોર કરવા માટે. PHP file can be contain body text, HTML tags with HTML styling commands or a binding to an external CSS file and or JavaScript or binding to an external JavaScript file. PHP ફાઇલમાં PHPના કોડ સાથે સાથે આપણે HTMLના ટેગ્સ પણ લખી શકીએ છીએ. સ્ટાઇલ પ્રોવાઈડ કરવા માટે અલગ અલગ કમાન્ડ્સ પર HTML કમાન્ડ્સ પણ લખી શકીએ છીએ. CSS ફાઇલ પણ લખી શકાય છે, JavaScript ફાઇલ પણ લખી શકાય છે. તો આ બે સ્લાઇડ દ્વારા મેં તમને PHPનું ઇન્ટ્રોડક્શન આપ્યું અને PHP યુઝ કરવાના બેનિફિટ્સ બતાવ્યા. ચાલો હવે આપણે જોઈએ વેમ સર્વર અને ઝેમ સર્વર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર કઈ રીતના ઇન્સ્ટોલ થશે. તો પહેલાં આપણે એ જોઈએ વેમ સર્વર અને ઝેમ સર્વરની શું જરૂર પડે. ટુ રન એન્ડ ટેસ્ટ વેબસાઇટ વી રિક્વાયર વેબ સર્વર. વેબસાઇટને રન કરવા અને ટેસ્ટ કરવા માટે આપણને વેબ સર્વરની જરૂર પડશે. પ્રોફેશનલ ડેવલપર્સ always prefer to test their project locally before they make them live. પ્રોફેશનલ ડેવલપર જે છે તે ઓલવેઝ એમણે જે વેબસાઇટ બનાવી છે તે વેબસાઇટ લોકલી પહેલાં ટેસ્ટ કરશે, લોકલ સિસ્ટમ પર પહેલાં રન કરશે, એમાં કોઈ એરર છે કે નહીં એ ચેક કરશે, વેબસાઇટનો જે પર્પઝ છે તે સેટિસ્ફાય થતો છે કે નહીં એ ચેક કરશે, ક્લાયન્ટની જે રિક્વાયરમેન્ટ છે તે રિક્વાયરમેન્ટ પ્રમાણે વેબસાઇટ બની છે કે નહીં એ ચેક કરશે અને આ બધું બરાબર હશે તો જ એ પોતાની વેબસાઇટને લાઈવ કરશે. એક વખત લાઈવ થઈ જાય એટલે દુનિયામાં કોઈ પણ માણસ એને જોઈ શકે છે. WAMP and XAMPP are free and open source web server packages
for running a web server on your computer. WAMP અને XAMPP એ ફ્રી છે અને ઓપન સોર્સ વેબ સર્વર પેકેજીસ છે જે તમને તમારા લોકલ સિસ્ટમ પર તમારા કોમ્પ્યુટર પર વેબ સર્વર રન કરીને આપશે, જેથી તમે PHPમાં બનાવેલી વેબસાઇટ્સને ટેસ્ટ કરી શકશો અને રન કરી શકીને ચેક કરી શકશો. Both XAMPP and WAMP server primarily consist of Apache server, PHP, MySQL and other software which are required for running websites and web application. WAMP અને XAMPP બંને તમને Apache વેબ સર્વરનો સપોર્ટ પ્રોવાઈડ કરશે, PHPનો સપોર્ટ પ્રોવાઈડ કરશે, MySQLનો સપોર્ટ પ્રોવાઈડ કરશે અને વેબસાઇટ રન કરવા માટે જે પણ સોફ્ટવેર્સની જરૂર પડશે એવા બધા સોફ્ટવેર્સના સપોર્ટ્સ તમને પ્રોવાઈડ કરશે. XAMPP or WAMP server can be quite useful to easily run and test websites and web application locally on your laptop or desktop PC. WAMP અને XAMPP server તમને તમારી વેબસાઇટ તમારા કોમ્પ્યુટર પર અને તમારા લેપટોપ પર રન અને ટેસ્ટ કરવા માટે યુઝફુલ બનશે. તો ચાલો હવે જોઈએ XAMPP સર્વર અને WAMP સર્વરમાં ડિફરન્સ શું છે. WAMP stands for Windows, Apache, MySQL, PHP, whereas XAMPP stands for cross-platform, Apache, MySQL, PHP and Perl. WAMPનો ફૂલ ફોર્મની અંદર W stands for Windows કહેવાશે, A stands for Apache, M stands for MySQL and P stands for PHP. જ્યારે XAMPPનો ફૂલ ફોર્મની અંદર X જે છે તે ક્રોસ પ્લેટફોર્મ માટે યુઝ થશે, A Apache, M MySQL અને P PHP અને બીજો P જે છે તે Perlનો સપોર્ટ તમને પ્રોવાઈડ કરશે. WAMP works just in Windows working framework, while XAMPP is a cross stage. It works in Windows, Linux, Mac and so forth. WAMP જે છે તે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર જ વર્ક કરશે, જ્યારે XAMPP જે છે તે લિનક્સ, મેક, વિન્ડોઝ અથવા બીજી OS પર પણ વર્ક કરી શકશે. WAMP offers help just for the MySQL and PHP. WAMP જે છે તે તમને PHP અને MySQLનો યુઝ કરીને કોઈ વેબસાઇટ્સ બનાવવા માટે યુઝફુલ થશે, જ્યારે XAMPP જે છે તે તમને MySQL, PHP અને સાથે સાથે Perlનો યુઝ કરીને કોઈ વેબસાઇટ બનાવવું હોય ત્યારે તમને હેલ્પફુલ થશે. ચાલો તો હવે WAMP સર્વર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર કઈ રીતના ઇન્સ્ટોલ થાય તે આપણે જોઈએ. ઇન્સ્ટોલેશન કરવા માટે બધા અલગ અલગ સ્ટેપ્સ છે, તે સ્ટેપ્સ હું અહીંયા તમને બતાવીશ. તો પહેલા સ્ટેપની અંદર તમારે www.wampserver.com/en પર જઈ તમારે WAMP સર્વર ડાઉનલોડ કરવાનું રહેશે. તમને જ્યારે ક્લિક કરશો એટલે આ વિન્ડો આવશે. એ વિન્ડોમાં તમને બે ઓપ્શન બતાવવામાં આવશે, WAMP સર્વર 64 બીટ x64 અને WAMP સર્વર 32 બિટ્સ x86. હવે તમારે ઓપરેટિંગ સિસ્ટમના ટાઈપ પ્રમાણે તમારે WAMP સર્વર સિલેક્ટ કરવાનું રહેશે. જો તમારી ઓપરેટિંગ સિસ્ટમ 64 બીટની હશે તો WAMP સર્વર 64 બીટ યુઝ કરી શકો છો, અને જો તમારી ઓપરેટિંગ સિસ્ટમ 32 બીટનું હશે તો તમારે WAMP સર્વર 32 બીટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ઓપ્શન સિલેક્ટ કરશો એટલે તમને એક પોપઅપ વિન્ડો ઓપન થશે જે તમને વોર્નિંગ્સ બતાવશે. એ વોર્નિંગ્સની તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારે જસ્ટ ડાઉનલોડ ડાયરેક્ટલી ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને exe ડાઉનલોડ કરવાની છે. હવે exe પર ડબલ ક્લિક કરશો એટલે તમે exe રન થવાનું ચાલુ થશે. એમાં પહેલો એક વિન્ડો ઓપન થશે જેમાં તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે. જેમ તમને અહીંયા ઇંગ્લિશ દેખાય છે, તમારે ઇંગ્લિશ રહેવા દેવું હોય તો ઇંગ્લિશ ને એના સિવાય બીજી કોઈ લેંગ્વેજ કરવું હોય ઓપ્શન્સમાં જે આપી હશે તે લેંગ્વેજ સિલેક્ટ કરીને ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ઓકે બટન પર ક્લિક કરશો એટલે તમને
લાઇસન્સ એગ્રીમેન્ટ એક્સેપ્ટ કરવા માટેનો પોપઅપ વિન્ડો ઓપન થશે, જેમાં તમારે આઈ એક્સેપ્ટ ધ એગ્રીમેન્ટ પર ક્લિક કરી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે આ વિન્ડો ઓપન થશે અને આ વિન્ડોની અંદર તમને વેબ સર્વર તમારા સિસ્ટમ પર પ્રોપરલી વર્ક કરે તેના માટે જે કમ્પોનન્ટની જરૂર છે તેનું લિસ્ટ બતાવશે અને સ્પેશિયલી એની અંદર માઇક્રોસોફ્ટ VC++ રીડિસ્ટ્રીબ્યુટેડ પેકેજીસનું લિસ્ટ બતાવશે. એ પેકેજીસ ઇન્સ્ટોલ કરીને તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે તમારે વેબ સર્વર કયા લોકેશન પર સ્ટોર કરવું છે તે લોકેશનનું પાથ માંગશે. તમારે બાય ડિફોલ્ટ C:\" પર સ્ટોર કરવું હોય તો C:\/wamp64 રહેવા દઈને નેક્સ્ટ બટન પર ક્લિક કરો, અને જો બીજા કોઈ લોકેશન પર ચેન્જ કરવું હોય તો બ્રાઉઝ બટન પર ક્લિક કરીને લોકેશન સિલેક્ટ કરીને નેક્સ્ટ બટન પર ક્લિક કરો. લોકેશન સિલેક્ટ થઈ ગયા પછી વેબ સર્વરનું તમારે તમારા સ્ટાર્ટ મેનુમાં શું નામ આપવું છે તે તમને પૂછશે. તમારે જે નામ આપવું હોય તે નામ અહીંયા આપી દો અને નેક્સ્ટ બટન પર ક્લિક કરો. નેક્સ્ટ બટન પર ક્લિક કર્યા પછી તમને આ વિન્ડો ઓપન થશે, જે વિન્ડોમાં તમને ડેસ્ટિનેશન અને સ્ટાર્ટઅપ મેનુમાં નામ તમે જે સિલેક્ટ કર્યું છે તે બતાવશે. તમારે ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરવાનું રહેશે. જેવું ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરશો એટલે ઇન્સ્ટોલેશન પ્રોસેસ સ્ટાર્ટ થશે. આ ઇન્સ્ટોલેશન પ્રોસેસ દરમિયાન આ એક પોપઅપ વિન્ડો ઓપન થશે, જે તમને પૂછશે કે તમારી વેબસાઇટ રન કરવા માટે જે બ્રાઉઝરની જરૂર પડે છે તેમાં ઇન્ટરનેટ એક્સપ્લોરર બાય ડિફોલ્ટ બ્રાઉઝર તમારે સેટ કરવું છે અથવા તો ચેન્જ કરવું છે. જો તમારે બાય ડિફોલ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર જ રહેવા દેવું હોય તો નો બટન પર ક્લિક કરીને આગળ જવું, ને જો તમારે બાય ડિફોલ્ટ બ્રાઉઝર ચેન્જ કરવું હોય તો યસ બટન પર ક્લિક કરીને બાય ડિફોલ્ટ બ્રાઉઝર સિલેક્ટ કરો અને પછી આગળ જઈ શકો છો. તેવી રીતે જ તમને ટેક્સ્ટ એડિટર માટે પૂછવામાં આવશે. બાય ડિફોલ્ટ નોટપેડ ટેક્સ્ટ એડિટર છે PHPની સ્ક્રિપ્ટ લખવા માટે. જો તમારે ડિફોલ્ટ ટેક્સ્ટ એડિટરને ચેન્જ કરવું હોય તો યસ પર ક્લિક કરીને ડિફોલ્ટ ટેક્સ્ટ એડિટર સિલેક્ટ કરો, અને નોટપેડને જ બાય ડિફોલ્ટ રહેવા દેવું હોય તો નો પર ક્લિક કરીને તમે આગળ જઈ શકો. જ્યારે તમે આગળ જશો તમારું ઇન્સ્ટોલેશન ફિનિશ થશે એટલે તમને આ રીતનો એક વિન્ડો દેખાશે, જે તમને કહેશે તમારે વેબ સર્વર કઈ રીતના રન કરવાનું રહેશે. નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે તમને અહીંયા સેટઅપ સક્સેસફુલી કમ્પ્લીટનો મેસેજ બતાવશે. તમારે ફિનિશ બટન પર ક્લિક કરવાનું રહેશે. તો આ રીતના તમે વેબ સર્વર તમારા ઓપરેટિંગ સિસ્ટમ પર ઇન્સ્ટોલ કરી શકશો. હવે આપણે વાત કરીએ ઝેમ્પ સર્વર વિન્ડોઝ પર કઈ રીતના ઇન્સ્ટોલ થાય. તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર ઝેમ્પ ઇન્સ્ટોલ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ તમારે અપાચી ફ્રેન્ડ્સ ડાઉનલોડ પેજ પર જવાનું રહેશે, જેનું URL છે https://www.apachefriends.org/download.html. એ પેજ પર જઈને તમારે તમારી ઓપરેટિંગ સિસ્ટમ પ્રમાણે ને આર્કિટેક્ચર પ્રમાણે 64 બીટ 32 બીટ આર્કિટેક્ચર પ્રમાણે ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે અને exe ડાઉનલોડ કરવાની રહેશે. exe ડાઉનલોડ થઈ ગયા પછી તમારે exeને રન કરવાનું રહેશે. exeને રન કરશો એટલે તમને આ સ્ક્રીન પર આ વિન્ડો જોવા મળશે. નેક્સ્ટ બટન પર ક્લિક કરતાં તમને આ વિન્ડો ઓપન થશે. આ વિન્ડોમાં તમારે કમ્પોનન્ટ સિલેક્ટ કરવાના રહેશે. બાય ડિફોલ્ટ બધા જ કમ્પોનન્ટ હોય છે. તમારે કોઈ કમ્પોનન્ટની જરૂર નહીં હોય તો એ કમ્પોનન્ટ તમે રિમૂવ કરી શકો છો. અધરવાઇઝ ડાયરેક્ટલી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે તમારે ઝેમ્પ કયા ડ્રાઈવ પર સ્ટોર કરવું છે તે પાથ તમને પૂછશે. તમારે બાય ડિફોલ્ટ જે પાથ હોય તે રહેવા દેવો હોય તો ડાયરેક્ટલી નેક્સ્ટ બટન પર ક્લિક કરો, અને ચેન્જ કરવું હોય તો બ્રાઉઝ બટન પર ક્લિક કરીને પાથ ચેન્જ કરીને તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ બટન પર ક્લિક કરીને આ વિન્ડો ઓપન થશે. આ વિન્ડોની અંદર તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે, જેનાથી સેટઅપ રન થવાનું ચાલુ થશે. આ તમારી ઇન્સ્ટોલેશન પ્રોસેસ સ્ટાર્ટ થશે ને તમારે લાસ્ટમાં ઇન્સ્ટોલેશન પ્રોસેસ પૂરી થશે. ઇન્સ્ટોલેશન પ્રોસેસ પૂરી થઈ ગયા પછી તમને અહીંયા ચેકમાર્ક પૂછવામાં આવશે, ડુ યુ વોન્ટ ટુ સ્ટાર્ટ ધ કંટ્રોલ પેનલ ઓફ ઝેમ્પ. જો તમારે કંટ્રોલ પેનલ સ્ટાર્ટ કરવું, ઝેમ્પની કંટ્રોલ પેનલ સ્ટાર્ટ કરવું હોય તો ફિનિશ બટન પર ક્લિક કરવાનું રહેશે. તો આ રીતના તમે ઝેમ્પ સર્વર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર ઇન્સ્ટોલ કરી શકશો. થેન્ક યુ.